સૌથી અગત્યની વાત જે છે એની હવે શરૂઆત કરી દઈએ, કારણ કે દર્શક મિત્રો રાહ જોતા હશે કે એમની રાશિ પ્રમાણે તેમનો આજનો દિવસ કેવો જવાનો છે, રાશિ ભવિષ્ય શું રહેવાનું છે. તો મેષ અને વૃષભ રાશિ જણાવી દઈએ અને પછી આપણે દર્શક સાથે પણ વાત કરીએ. દર્શક મિત્રો, વાત કરીએ પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર જોવા જઈએ તો ધન સંબંધિત વધારો તમારે થતો જણાય. આજે સમસ્યાઓમાંથી તમને માર્ગ મળતો જણાશે. તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર ગમે તેવી વિકટ પરિસ્થિતિઓની અંદરથી તમને માર્ગ મળશે. આજે કયો ઉપાય કરવો કે જેથી સારો લાભ મળી શકે? આજે રવિવાર છે, સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય. આજના દિવસની અંદર ભાઈઓ અને પરિવારના સભ્યોનો સુંદર મજાનો સહકાર તમને મળી શકે. અમૂલ્ય વસ્તુ મેળવવા માટેની તકો આજે તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. મહત્વપૂર્ણ નિર્ણયો આજે ન લેવા તમારા માટે લાભદાયી છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા પરિવાર સાથે સમય વ્યતીત કરજો. આનંદની અનુભૂતિ થશે. વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું. મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ, અન્ય રાશિ મિથુન અને કર્ક, આ બંને રાશિનું રાશિ ભવિષ્ય શું છે એ પણ જણાવી દો, પછી દર્શક મિત્ર સાથે પણ વાત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે ગ્રહોના અસ્તની, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થાય. પરિવાર અને સંતાનોના કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન હળવા બની શકે. અને આજે તમારા માતાના આશીર્વાદ તમને મળશે. એનાથી તમને ધનની પ્રાપ્તિ થતી જણાય. આજે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સન્માન અને લાભ આ બંને વસ્તુની આજે પ્રાપ્તિ થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી બહુ જરૂરી છે. અને કારણ વગરનો તણાવ, કારણ વગરનું ટેન્શન ન લેવું તમારા માટે હિતાવહ છે. ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. ભગવાન શિવની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને વિશેષ લાભ આપી શકે. દર્શક મિત્રો, સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે પિતા અને વડીલોનો આજે સુંદર મજાનો સહકાર મળતો જણાય. ભાગ્ય બળના આધારે આજે તમને સારો લાભ મળી શકે. પરિવારની અંદર થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહેતી જણાય. વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળે એ માટે સૂર્યનારાયણની ઉપાસના કરો, વિશેષ લાભ મળી શકશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. આજના દિવસની અંદર સંતાનથી તમને લાભ થઈ શકે. ધન પ્રાપ્તિ માટેના આજે ઉત્તમ યોગો છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી સાવધાની રાખજો. વિશેષ તમને લાભ મળતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરજો. વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આગળ શુક્ર અસ્તના, શનિ અસ્તના એ વિષય ઉપર પણ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયની બાબતની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. કારણ વગરની આજે ચિંતાનો અનુભવ થાય ને જૂના સંબંધી અને મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી છે. ધનહાનિની શક્યતા આજે વધી શકે એમ છે. આજના દિવસમાં ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ તમને વિશેષ લાભ આપશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમારો વિજય થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે. અટવાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થાય. વિરોધીઓ આજે તમારા પરાસ્ત થતા જણાશે. આજે વૃશ્ચિક રાશિ. મુકુંદભાઈ, ધન
અને મકર રાશિનું રાશિ ભવિષ્ય શું છે, એમનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવી દો. વાત કરીએ દર્શક મિત્રો 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આર્થિક યોજનાઓ આજે તમે સફળ બનાવી શકશો. આજના દિવસની અંદર સન્માન અને ધનનો લાભ મળતો જણાય. સંતાન સંબંધિત સુખ આજે તમને સારું મળી શકે. વ્યવસાયમાં આજે નવી નવી તકો મળતી જણાય ને ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર રોજગારીની અંદર આજે સારી સફળતા મળતી જણાશે. આજે મકાન સુખ તમને સારું મળી શકે. નવા વાહન લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી છે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. બેટર રિઝલ્ટ તમને મળી શકશે. દર્શક મિત્રો, જે લોકોની ફરિયાદ હોય છે કે અમારી રાશિ છેલ્લે જ આવે છે, એવી છેલ્લી બે રાશિ કુંભ અને મીન, એનું રાશિ ભવિષ્ય શું છે એ પણ જણાવી દો. વત્સલભાઈ, આ લોકોની ફરિયાદ દૂર કરવા તમે એમ કરશો, તમારે કઈક કરવું પડે હો. હા, હવે આપણે ક્યારેક એવું કરશું કે પહેલા આ રાશિ બતાવી દઈએ અને પછી પહેલી રાશિથી તો શરૂઆત વાત કરીએ. કરીએ કુંભની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે ધન વપરાશની ચીજોની અંદર આજે વધારો થતો જણાય. આજીવિકાની અંદર આજે તમને નવી નવી તકો મળે ને પરિવારથી સામાન્ય તણાવ અને ટેન્શન રહેતો જણાશે. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ આજે જળવાઈ રહે અને આજે જ તમારે સારો લાભ જોઈએ છે. તો કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર અચ્યુતાષ્ટકમનો પાઠ કરવો. બેટર રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે આજે વ્યવસાયિક યોજનાઓ તમારી પરિપૂર્ણ થતી જણાય. ચામડી અથવા પેટને લગતી સમસ્યાઓનું સર્જન આજે થઈ શકે એમ છે. પરિવારજનોનો આજે સારો સહયોગ મળે ને ભાગીદારી વાળા કામમાં સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી દૃગદાદિ ચૌર્ણ્ય યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. અને જો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છો તો શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ, એટલે કે ખાસ કરીને તમે જનમંગલ સ્તોત્રનો પાઠ કરો. વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ.